નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજની તારીખ એટલે કે 31/3/2026ના રોજ લેવાયેલ ધોરણ 5 CETનું પેપર સોલ્યુશન કરીશું. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો અહીંયા 1.5 લાખ એટલે કે 1,50,000. 1,50,000ને આપણે 20% કરીએ એટલે આપણને મળે 30,000. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી, 30,000. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓછામાં ઓછી 3 બાજુ જોઈએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ગાંધીનગર રેલવે સ્ટેશને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલી રહી છે. તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશને પહોંચશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 11:15 અને 2:45નો સરવાળો કરીએ એટલે આપણને 2 વાગ્યાનો સમય મળશે. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એક આકૃતિ આપેલી છે અને નીચે કહ્યું છે કે ઘરથી શાળાએ જવા કઈ દિશાઓમાં જવું પડશે? તો શાળાનું ક્યાંય નામ નથી આપેલું, એટલે ઉપરનું જે આપણને લંબચોરસ જેવું દેખાય છે એ આપણે શાળા આપેલી છે. તો ઘરથી શાળાએ જવું હોય તો સૌથી પહેલાં આપણે પૂર્વ દિશામાં જવું પડશે અને પછી ઉત્તર દિશામાં જવું પડશે. એટલે પૂર્વ ઉત્તર આપણો જવાબ થાય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. એક વ્યક્તિને સાપ કરડ્યો, પછી તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો. ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, આ સાપ બિનઝેરી છે. આ સાપ કયો હશે? અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી જ બીજું કંઈ ખાશે. રાજુએ બીજું કંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી જોઈએ? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 2 કલાક. 2 કલાકની રાહ જોવી જોઈએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. સોનું અમુક વસ્તુઓને પલાળીને અંકુરિત કરવા માગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, તુવેરની દાળ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બટાટા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. તો અહીંયા આપણને એક આકૃતિ જેવું આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 તેરી 6 થાય. તો 6 સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને નીચે આપણને 24 આપેલા છે. તો 2 તેરી 6. તો હવે 6ના ઘડિયામાં 24 ક્યારે આવ્યા? તો કે 6 ચોક 24. 6 ચોક એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવશે 4. તો અહીંયા ઓપ્શન બીમાં 4 આપેલા છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. તો અહીંયા 315 વત્તા 130 વત્તા 500 પછી બરાબર આપેલા છે. તો બરાબર પછી જોઈએ તો 500 આપેલા છે, 130 આપેલા છે, પરંતુ જે વચ્ચે વર્તુળ આપેલું છે ત્યાં કંઈ આપેલું નથી. તો બંને બાજુની સરખામણી કરીએ તો 500 આપેલા છે, 130 પણ આપેલા છે. હવે 315 એ બરાબરની એક સાઈડ આપેલા છે, પરંતુ આ સાઈડ આપેલા નથી. એટલે 315 આપણો સાચો જવાબ થઈ જશે, એટલે કે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો પ્રથમ 3 અયુગ્મ સંખ્યા એટલે કે 1, 3, 5. હવે 1, 3, 5નો સરવાળો કરો. 1 ને 3 4 અને 4 ને 5 9. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 9. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. 2ના બમણા કરી 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? તો 2ના બમણા એટલે ડબલ, 2ના ડબલ 4. 5 વડે ગુણતા એટલે 4 પંચા તો કે 20. 10 વડે ભાગતા
એટલે 20 ભાગ્યા 10, તો 20 ભાગ્યા 10 કરો એટલે 2 જવાબ થાય. 10 દુ 20 એટલે 2 જવાબ થાય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 2. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. 132ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? 132ને ઉલટા ક્રમમાં ગોઠવીએ એટલે બગડાને આપણે પહેલા લખવાનો અને એકડાને પછી લખવાનો. એટલે એનો અર્થ એવો થાય કે 231 લખવાના. હવે 132 વત્તા 231 આપણે કરીએ એટલે બંનેનો સરવાળો કરતા સંખ્યા આપણને મળશે 363. તો અહીંયા ઓપ્શન બી માં 363 આપેલા છે એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલ છે. તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ અને બાકીના 5 ફૂલમાં ગુલાબી રંગ પૂર્યો છે. તો કેટલા ફૂલમાં કોઈ રંગ પૂરેલ નથી? હવે 1/3 ફૂલમાં લાલ રંગ એટલે 15 ગુણ્યા 1/3 કરો એટલે 3 પંચા 15 એટલે 5 ફૂલમાં લાલ રંગ આવે. પછી 5 ફૂલમાં ગુલાબી રંગ તો આપેલો જ છે. તો કેટલા ફૂલમાં કોઈ રંગ પૂરેલ નથી? તો 15માંથી આપણે 2 વખત 5 5 બાદ કરીએ એટલે 10 બાદ થઈ જાય એટલે 5 ફૂલ બાકી રહે. તો એનો અર્થ એવો થાય કે 5 ફૂલમાં કોઈ રંગ પૂરેલો નથી. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો હવે તો સાવ સરળ છે. 20 સિક્કા તમે ભેગા કરો એટલે 100 રૂપિયા થઈ જાય. અથવા તો તમે એવી રીતે પણ જોઈ શકો છો કે કેટલા પંચા 100 થાય? તો 20 પંચા 100 એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 20. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. 1 કિલોગ્રામ ટમેટાનો ભાવ ₹40 હોય તો 2.1/4 ટામેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એનું સાદા અપૂર્ણાંક એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીને પણ તમે ગણી શકો, અથવા તો તમે સીધી રીતે પણ ગણી શકો. આપણે બંને રીતે ગણીએ. તો સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. તો નીચે આપણને 4 આપેલા છે એટલે 4 દુ 8 થાય અને 8માં આપણે 1 ઉપર જે આપેલા છે એ ઉમેરી દઈએ એટલે 9 થાય. 9/4 થાય. હવે ગુણ્યા 40 કરવા પડશે એટલે 4 દાન 40 એટલે 40ની જગ્યાએ થઈ જશે 10 અને નીચેના 4 ઉડી જશે. એટલે પછી આપણે 10 ગુણ્યા 9 કરવાના એટલે 10 નવા થાય 90. એટલે આવી રીતે ડી ઓપ્શનમાં 90 આપેલા છે એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી 90. હવે આવું ન કરવું હોય તો સીધી રીતે આપણને કેવી રીતે ખબર પડે? તો આગળ બગડો આપેલો છે એટલે 2 કિલોના કેટલા રૂપિયા થાય? તો 1 કિલોના 40 એટલે 2 કિલોના થાય 80 રૂપિયા. હજુ આપણને 1/4 એટલે અડધાના અડધા. તો અડધાના અડધા લઈએ એટલે 40ના અડધા 20 અને 20ના અડધા 10. એટલે 1/4 ભાગના ટમેટા ખરીદવા હોય તો 10 રૂપિયા ચૂકવવા પડે અને 2 કિલોના 80 તો થાય જ છે. એટલે 80 વત્તા 10 એટલે 90. પછી હજી એક રીત છે. એ કઈ રીતે? તો 2 કિલોના 80 રૂપિયા તો છે જ. પછી આપણને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે 1/4 આપેલા છે એટલે હજુ 80 કરતાં મોટી રકમ આવશે. તો 80 કરતાં મોટી રકમ એટલે એક જ આપેલા છે 90. એટલે આવી રીતે પણ તમે જવાબ લાવી શકો. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 90. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું. તમારા મિત્ર તેમાં કશુંક ઓગાળતો ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. તમારા મિત્રે પાણીમાં શું ઓગાળ્યું હશે? સાવ સરળ છે, મીઠું ઓગાળ્યું હશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી. તમારા મિત્રને શાની ઉણપ હોવી જોઈએ? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિમોગ્લોબિન.
પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. તમે જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે. આ નીલમ શું છે? તો આપણને ખ્યાલ જ છે કે જૂનાગઢમાં જે ઉપરકોટનો કિલ્લો આવેલો છે ત્યાં નીલમ અને માણેક આ બંને તોપ આવેલી છે. એટલે નીલમ શું છે? તોપ છે. તો અહીંયા આપણે ઓપ્શન ડીમાં આપેલું છે તોપ. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજે છેડે પહોંચી જતા. અહીં સુનિતા શાની વાત કરે છે? તો સુનિતા તો અવકાશયાત્રી છે, એટલે તો અવકાશયાનની જ વાત કરતી હોય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અવકાશયાનની વાત કરે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. એક મુસાફર તેની મોટરસાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. તે વચ્ચે આવતા રાજ્યોના મોટા શહેરોમાંથી પસાર થાય છે. તેના માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? તો એના માર્ગમાં પુણે નહીં આવ્યું હોય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પુણે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વાઘ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો સાવ સરળ છે, ગુજરાતમાં જાણીતી છે. એટલે ઓપ્શન ડી, ગુજરાત. 24મો પ્રશ્ન. જીભના કયા ભાગમાં આપણે ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, આગળના ભાગમાં. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 25. નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે વાંસળી. કેમ કે સિતાર, ગિટાર, વાયોલિન એ જો આપણે વગાડવા હોય તો આપણે ફૂંક મારવી પડતી નથી, પરંતુ વાંસળીમાં આપણે ફૂંક મારવી પડે છે. વાયોલિન, ગિટાર, સિતાર એ તારથી વાગતા વાદ્ય છે, જ્યારે વાંસળી વગાડવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. એટલે વાંસળી અલગ પડે છે. ઓપ્શન બી, વાંસળી આપણો સાચો જવાબ છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 26. એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? હવે 3 કિલોમીટરના પહેલાં મીટર કરશું, એટલે 1 કિલોમીટરના 1000 મીટર, એટલે 3 કિલોમીટરના 3000 મીટર. હવે અહીંયા વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર આપેલો છે, મતલબ કે એક વખત વર્તુળ પૂરું કરે, એક ચક્કર મારે એટલે 500 મીટરનું અંતર કાપે. હવે એને 3000 મીટરનું અંતર કાપવાનું છે. તો સાવ સરળ છે કે 500 મીટર એટલે એક ચક્કર, તો 1000 મીટર એટલે 2 ચક્કર. હવે 1000ના ડબલ કરીએ એટલે 2000, તો 4 ચક્કર. પછી 2500 મીટર એટલે 5 ચક્કર, અને 3000 મીટર એટલે 6 ચક્કર. એટલે 6 ચક્કર આપણો જવાબ થાય ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 27. આપેલી સંખ્યાના બમણામાં 3 ઉમેરતા. પછી કૌંસમાં આપેલું છે આપેલી સંખ્યાને એક્સ ધારીએ તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? હવે આપેલી સંખ્યા એટલે કે એક્સ, એક્સના બમણા એટલે ડબલ, એટલે આગળ બગડો હોવો જોઈએ, એટલે 2x વાળો જવાબ થાય. પછી 3 ઉમેરતા કયું છે? એટલે +3 આવવા જોઈએ, તો 2x વાળો જ એક માત્ર જવાબ છે. પછી કદાચ આપણે 3 ઉમેરીએ એવું ન જોઈએ તો પણ ચાલે. 2x વાળો એક જ જવાબ છે, ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 28. તો અહીંયા આપણને આપેલા છે 4, પછી નીચે 12 અને 48 આપેલા છે. તો અહીંયા આપણને એટલી ખબર પડી જાય છે કે 12 ચોક 48 થાય છે. પછી અહીંયા પણ ઉપર 5, નીચે 20 અને 100 આપેલા છે, તો 20 પંચા 100. હવે ઉપર 6 અને નીચે 30 આપેલા છે, એટલે આપણે 30 છક કરવાના છે. તો 30 છક આપણે કરવાના હોય, તો જો આપણને 30 છક કરતા ન આવડતું હોય તો કંઈ વાંધો નહીં, 3 છક કરવાના
અને જવાબની પાછળ 1 મીંડું મૂકવાનું, એટલે 3 છક 18 અને 1 મીંડું પાછળ મૂકીએ એટલે 180. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. તો કે પાલનપુરને સાંકેતિક ભાષામાં QBMBOQVS લખાય તો કેલનપુરને સાંકેતિક ભાષામાં શું લખાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે P નો Q આપેલો છે, A નો B આપેલો છે, એટલે આનો અર્થ એવો થાય કે પછીનો શબ્દ આપણે લખવાનો છે. તો અહીંયા આપણને એક બહુ મોટી સરળતા એ આપેલી છે કે પાલનપુરમાં જે LANPUR આ છેલ્લા 6 અક્ષર એ આપણા પ્રશ્નમાં પણ છે જ. એટલે સાંકેતિક ભાષામાં જે MBOQVS આપેલું છે એ જવાબમાં પણ આવવાનું જ છે. પછી આપણે જોઈએ તો કે પછી શું આવશે? તો કે પછી આવે L અને E પછી આવે F. એટલે આપણો સાચો જવાબ થાય LEMBOQVS. એવું ક્યાં આપેલું છે? તો ઓપ્શન ડી માં આપેલું છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 30. જો AHMED બરાબર 19,375 અને JONY બરાબર 2,846 હોય તો NOMAHE માટે શું લખાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ સાવ સરળ છે. અને કેવી રીતે જવાબ લાવવાનો? તો આપણને જે શબ્દ આપેલો છે AHMED અને બરાબર કરીને આપેલું છે 19375. તો આનો અર્થ એવો થાય કે A એટલે એકડો, H એટલે નવડો, M એટલે તગડો, E એટલે સાતડો અને D એટલે પાંચડો. પછી JONY બરાબર 2846. એટલે J એટલે બગડો, O એટલે આઠડો, N એટલે ચોગડો અને Y એટલે છગડો. હવે આ જ અક્ષરોનો ઉપયોગ કરીને આપણે NOMAHE નો જવાબ લખવાનો છે. તો N એટલે કેટલા આવ્યા હતા? તો N એટલે આવ્યા હતા ચોગડો. એટલે પહેલા ચોગડાવાળો જવાબ તો ઓપ્શન બી અને સી માં આપેલો છે. આગળ જોઈએ. પછી આપણને O આપેલો છે. તો O બરાબર કેટલા હતા? તો O બરાબર 8 હતા. ઓપ્શન બી અને સી માં 4 પછી 8 પણ આપેલા છે. પછી M બરાબર કેટલા હતા? તો M બરાબર હતા 3. એટલે 8 પછી 3 ક્યાં છે? તો ઓપ્શન સી માં નથી, ઓપ્શન બી માં છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. પછીના અંક અથવા પછીના અક્ષર તમે ન જોવો તો પણ ચાલે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 31. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? તો સૌથી પહેલા આપણને સંખ્યા આપેલી છે 406, 307, 208, 109. તો 406 માંથી આપણે 307 બાદ કરીએ એટલે 99 આવે. તો આનો અર્થ એવો થાય કે આપણે 99 બાદ કરેલા છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ, સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 32. કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? તો આપણે વારાફરતી ઓપ્શન જોતા જઈએ કે 50ના અડધા કરો તો 25. 25માં 60 ઉમેરો તો 85 મળે. તો 25માં 60 ઉમેરો એટલે 85 મળી જાય. તો 50 આપણો સાચો જવાબ છે, ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 33. 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ અને 1.1/2 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, રકમ થોડી મોટી છે પણ આપણે સમજી લઈએ કે 1 કિલોગ્રામ મગ ખરીદવા હોય તો 120 રૂપિયા દેવાના. તો અહીંયા 2 કિલો મગ ખરીદેલા છે
તો 240 રૂપિયા એના થાય અને હજુ 1 કિલો ચણાનો ભાવ 80 રૂપિયા આપેલો છે તો અહીંયા 1.1/2 એટલે 1 કિલો અને અડધો કિલો ચણા ખરીદેલા છે તો 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા અને અડધો કિલો એટલે 40 રૂપિયા તો 80 અને 40 રૂપિયા ભેગા કરો એટલે 120 એટલે ચણા ખરીદ્યા તો ચણાના આપણે 120 રૂપિયા દીધા હવે 240 રૂપિયા આપણે મગના આપ્યા અને 120 રૂપિયા ચણાના આપ્યા બંને ભેગા કરો એટલે 360 રૂપિયા થાય એટલે આટલું જો આપણે ખરીદવું હોય તો 360 રૂપિયા આપણે આપવા પડે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 360 પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 34 એક ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલું છે અને કહ્યું છે કે આપેલ આકૃતિને 1/3 ફેરવતા તે કેવી દેખાય છે તો એ ઓપ્શન એ જેવી દેખાય છે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 35 તો અહીંયા તો બહુ મોટી બે આકૃતિઓ આપેલી છે નીચે આપણને કહ્યું છે કે આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ વિશે શું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પરિમિતિ એટલે જે ઊભી લાઈનમાં જે કાપા આપેલા છે એટલે 3 ભાગ કરેલા છે પછી આડી લાઈનમાં 3 ભાગ છે એ રીતે ઊભી લાઈનમાં 3 ભાગ છે પછી નીચેના ભાગ ગણી લો પછી એવી રીતે બાજુની આકૃતિના ગણો એટલે આપણને ખ્યાલ આવશે કે બંને આકૃતિની પરિમિતિ સરખી જ છે એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 36 સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયામાં લોટની ખરીદી કરી તેમણે દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે તો સાવ સિમ્પલ છે અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે બંનેનો સરવાળો કરો એટલે 2800 રૂપિયા થાય પરંતુ એટલા રૂપિયાની તો ખરીદી કરી છે અને દુકાનદારને 3000 રૂપિયા આપ્યા છે એટલે 3000 માંથી ખરીદીના 2800 આપણે બાદ કરવા પડશે એટલે 200 રૂપિયા આવશે એટલે દુકાનદાર સોનલને 200 રૂપિયા પરત આપશે એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 37 નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ ₹600 છે તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા આપેલો છે અને સફાઈનો ખર્ચ મેળવવાનો છે તો આપણને જે વર્તુળ આલેખ આપેલો છે એમાં જોઈએ તો પણ ખબર પડી જાય છે કે કરિયાણાનો ખર્ચ જે છે અને સફાઈનો ખર્ચ તો સફાઈનો ખર્ચ અડધા ભાગમાં છે જેટલો કરિયાણાનો ભાગ જે છે એના અડધા કરો ને એટલે સફાઈનો ભાગ મળી જશે તો હવે રૂપિયામાં પણ એના અડધા જ કરવાના છે તો કરિયાણાના 600 રૂપિયા છે તો કરિયાણાના ખર્ચની હિસાબે સફાઈનો ખર્ચ અડધા ભાગમાં છે તો 600ના અડધા થાય 300 એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 300 રૂપિયા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 38 તો 2/3 બરાબર 6/9 બરાબર y/21 તો y ની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે અહીંયા નીચે આપણે જોઈ લો કે 3 માંથી 21 એટલે 3 સત્તા 21 થાય તો 3 સત્તા તો ઉપર આપણે 2 સત્તા કરવાના તો 2 સત્તા 14 એટલે y ની જગ્યાએ 14 થાય એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી 14 પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 39 એક ચોરસ મીટર કપડામાંથી 5 સેમી ગુણ્યા 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે એક ચોરસ મીટર કપડું છે ચોરસ મીટર અને અહીંયા બનાવેલા છે 5 સેમી ગુણ્યા 5 સેમીના ટુકડા તો મીટર અને સેમી આવું ન ચાલે એકમ તો સરખા હોવા જોઈએ તો મીટરના આપણે સેમી કરવા પડે હવે ચોરસ મીટર આપેલું છે એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય પરંતુ ચોરસ મીટર આપેલું છે એટલે આપણે 100 ગુણ્યા 100 કરશું
એટલે 100 ગુણ્યા 100 અને છેદમાં 5 ગુણ્યા 5 કરવાના. પછી આપણે 100 સાથે 5 ઉડાડીએ એટલે 20 ગુણ્યા 20 વધે. તો 20 ગુણ્યા 20 એટલે થાય 400. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 400. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 40. એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે છે. જો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળી કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે તો ટ્રક અમદાવાદ કેટલા વાગે પહોંચશે? રકમ તો બહુ મોટી છે પણ આપણે સમજી લઈએ કે 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે છે, 280 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે 40ના ઘડિયામાં 280 ક્યારે આવે? તો 40ના ઘડિયામાં 280 જોવા કદાચ અઘરા પણ પડી શકે એટલે આપણે મીંડું ઉડાડી દઈએ. એટલે 4ના ઘડિયામાં આપણે 28 જોઈએ કે 4 સત્તા કેટલા થાય? તો 4 સત્તા થાય 28. એટલે 4 સત્તા એટલે 7 આવ્યા એટલે 7 કલાક એને લાગે. આપણે 280 કિલોમીટરનું અંતર કાપવાનું છે કે જેમાં 7 કલાક લાગે. હવે આપણને એવું પણ કહ્યું છે કે ટ્રક સવારે 7 કલાકે સુરતથી નીકળી, 7 કલાકે નીકળી અને 7 કલાકનો સમય લાગ્યો. એટલે 7માં 7 ઉમેરો એટલે થઈ જાય 14. તો 14 એટલે 2 વાગ્યા કહેવાય. 12થી મોટો જ્યારે સમય આવે તો 12 બાદ કરી નાખવાના. એટલે 14માંથી 12 આપણે બાદ કરીએ એટલે 2 આવે. એટલે 2 કલાકે ટ્રક અમદાવાદ પહોંચશે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, બપોરે 2 કલાકે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 41. નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? તો એમાં સાચો જવાબ છે ઓપ્શન એ 24. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 42. આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે. અહીંયા તમે ઓપ્શન એમાં જોશો તો મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ. ઓપ્શન બીમાં જુઓ મોટું લંબચોરસ અંદર નાનું લંબચોરસ. ઓપ્શન સીમાં જુઓ મોટું વર્તુળ નાનું વર્તુળ. ઓપ્શન ડીમાં જુઓ તો મોટી આકૃતિમાં 6 ખૂણા છે જ્યારે અંદરની નાની આકૃતિમાં 5 જ ખૂણા છે. એટલે ઓપ્શન ડી જે છે અલગ પડે છે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 43. આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તો એમાં સાચો જવાબ છે ઓપ્શન એ ઘઉં. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 44. આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. રેડિયો, પછી ટેલિવિઝન આપેલું છે, મોનિટર આપેલું છે, સ્માર્ટ બોર્ડ આપેલું છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રેડિયો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 45. જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હશે? તો આપણે 7નો ઘડિયો બોલીએ, જો એમાં 21 આવી જાય તો શનિવાર હોય અને જો 21 ન આવે તો આપણે એના આધારે ગણતરી કરશું. તો 7 દુ 14 અને 7 તેરી 21. તો 7ના ઘડિયામાં તો 21 આવી જ ગયા. તો આનો અર્થ એવો થાય કે 14 તારીખે પણ શનિવાર હોય અને 21 તારીખે પણ શનિવાર હોય. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શનિવાર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 46. નીચે આપેલ આકૃતિ તેની ઉપર આપેલ અરીસામાં કેવી દેખાશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 47. નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? 7નો ગુણક નથી મતલબ કે એ સંખ્યા 7ના ઘડિયામાં આવતી નથી. તો 7ના ઘડિયામાં 42 આવે, 35 આવે અને 70 આવે, 41 ન આવે. એટલે 41 7નો ગુણક નથી. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 41. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 48.
1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણક કેટલા હોય? 5ના ગુણક એટલે 5ના ઘડિયામાં આવતી સંખ્યા, પણ 20 સુધી તે 20 થી આગળ નહીં જવાનું. તો આપણે બોલીએ 5નો ઘડિયો, 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, એટલે 5, 10, 15, 20. 4 સંખ્યા મળી કે જે 5ના ગુણક હોય 20 સુધીમાં, એટલે 4 સંખ્યા મળી એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી 4. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 49. રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો જે રાત્રે જાગતા હોય એ સફેદ અને કાળા રંગમાં જોઈ શકે. તો એવું ક્યાં આપેલું છે? તો આપણને એવું ઓપ્શન બીમાં આપેલું છે, કાળા અને સફેદ. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 50. શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહે છે? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, ડબ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 51. તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 12-16. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 52. મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાએ જતા આવતા 1 કલાકનો સમય લાગે છે. તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવું છું? હવે 12 થી 5 વાગ્યા સુધીનો સમય છે એટલે 5 કલાક, અને જતા આવતા 1 કલાક લાગે એટલે 6 કલાક. હવે દિવસના કુલ કેટલા કલાક? તો કે 24 કલાક. હવે 6 કલાકનો સમય ફાળવે છે એટલે અંશમાં 6 અને છેદમાં કુલ કલાક દિવસની એટલે કે 24. 6ના છેદમાં 24 એટલે કે છેદ ઉડાડો એટલે 6 ચોક 24, એટલે 1ના છેદમાં 4 જવાબ થાય. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન બી, 1ના છેદમાં 4. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 53. એક ટ્રક એક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનની હેરાફેરી કરી શકતી હોય તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડે? તો વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે. 35,000માંથી 3 મીંડા બાદ કરી નાખો એટલે લખવાના નથી. 5,000માંથી 3 મીંડા કાઢી નાખો એટલે 35 અને 5 રહ્યા. તો હવે આપણે એ જોવાનું છે કે 5ના ઘડિયામાં 35 ક્યારે આવે? તો 5 સત્તા 35, એટલે 5 સત્તા એટલે 7. 7 આપણો જવાબ થઈ જાય ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 54. અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા કયા છે? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 5 અને 2. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 55. તો અહીંયા આપણને આકૃતિઓ આપેલી છે અને નીચે કયું છે કે આકૃતિ એ, બી અને સીમાં દર્શાવેલ 3 ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 56. 12 ફૂટ ગુણ્યા 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ના પડે? એ કાપવી ના પડે તો અહીંયા આપણે 12 ફૂટ ગુણ્યા 9 ફૂટ અને છેદમાં 4 ફૂટ ગુણ્યા 4 ફૂટ આપણે કરીએ તો 4ના ઘડિયામાં 12 આવી જાય, પરંતુ બીજા 4ના ઘડિયામાં 9 આવતા નથી, એટલે ઓપ્શન એ આપણો જવાબ ન થાય. બી ઓપ્શનમાં જોઈએ તો 3ના ઘડિયામાં 12 આવી જાય, પરંતુ 5ના ઘડિયામાં 9 નથી આવતા, એટલે ઓપ્શન બી આપણો જવાબ ન આવે. સી ઓપ્શનમાં આપણે જોઈએ તો 2ના ઘડિયામાં 12 આવે, પરંતુ 2ના ઘડિયામાં 9 નથી આવતા, એટલે સી ઓપ્શન ના આવે. ડી ઓપ્શનમાં જોઈએ તો 3ના ઘડિયામાં 12 આવે અને બીજા 3ના ઘડિયામાં 9 આવી જાય, એટલે અહીંયા ઓપ્શન ડી આપણે પસંદ કરીએ એટલે લાદી કાપવી ના પડે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? તો અહીંયા આપણે ગુણાકાર કરીએ એટલે આપણને સરળ પડે.
તો 250 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? તો 25 તરી 75 પાછળ મીંડું એટલે 750 ગ્રામ. બી ઓપ્શનમાં 100 ગુણ્યા 6 કરીએ એટલે 600. સી ઓપ્શનમાં 50 ગુણ્યા 14 કરીએ એટલે 14 પંચા 70 પાછળ મીંડું એટલે 700 ગ્રામ. અને ડી ઓપ્શનમાં 200 ગુણ્યા 4 કરીએ એટલે 2 ચોક 8 પાછળ 2 મીંડા એટલે 800 ગ્રામ. તો ઓપ્શન ડીમાં વધારે વજન છે 800 ગ્રામ, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 58. 100 વખત 1000 એટલે કેટલા? હવે 100 વખત 1000 એટલે 100ના 2 મીંડા અને 1000ના 3 મીંડા, કુલ 5 મીંડા. એકની પાછળ 5 મીંડા આપણો જવાબ. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 1 લાખ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 59. સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે 1 કલાક એટલે 60 મિનિટ. આનો અર્થ એવો થાય કે 8 કિલોમીટરનું અંતર કાપતા 60 મિનિટ લાગે છે. હવે આપણે 12 કિલોમીટરનું અંતર કાપવાનું છે, મતલબ કે 4 કિલોમીટર હજી વધારે અંતર કાપવાનું છે. તો 8 કિલોમીટરનું અંતર કાપતા 60 મિનિટ લાગે, તો 4 કિલોમીટરનું અંતર કાપતા 30 મિનિટ થાય. 8ના અડધા 4, તો સામે 60ના અડધા 30. હવે 60 અને 30નો સરવાળો કરીએ તો 90 થાય, એટલે 90 મિનિટ આપણો જવાબ થઈ જાય. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 60. મધુબેન 10 કિલો કેરી વેચીને ₹1500 મેળવે છે, તો 1 કિલો કેરીનો ભાવ શું હશે? સાવ સરળ છે. 1500 ભાગ્યા 10 કરો એટલે મીંડું જાય એટલે 150 જવાબ થાય. ઓપ્શન સીમાં 150 રૂપિયા આપેલા છે, એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, 150 રૂપિયા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 61. આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, 4. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 62. 7 દિવાસળીની મદદથી બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો જેટલી દિવાસળી હોય એટલા ખૂણા હોય, એટલે 7 દિવાસળી એટલે 7 ખૂણા આવે. એટલે આપણો જવાબ છે ઓપ્શન એ, 7. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 63. છાयांકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, 10 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 64. તો અહીંયા આપણને ઘડિયાળ આપેલી છે અને બાજુમાં કયું છે? ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. તો સૌથી પહેલાં તો આપણે સમય જોઈ લઈએ. તો 9 વાગવામાં 5 મિનિટની વાર છે. અને ખૂણામાં આપણે જોઈએ તો 9 થી 10 એટલે એક જગ્યા અને 10 થી 11 બીજી જગ્યા. આવી રીતે 3 જગ્યા થાય તો કાટખૂણો થાય, પરંતુ 2 જગ્યા એટલે 3 જગ્યા કરતાં ઓછી જગ્યા છે એટલે કાટખૂણાથી નાનો કહેવાય. એટલે કાટખૂણાથી નાનો અને 9 વાગવામાં 5 મિનિટની વાર છે, એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી, કાટખૂણાથી નાનો અને 9માં 5 મિનિટ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 65. અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિલોમીટર, બીજી બાજુ સુરત 190 કિલોમીટર લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 70 અને 190નો સરવાળો કરવાનો છે, એટલે આપણો જવાબ થઈ જશે 260 કિલોમીટર, ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 66. નીચેની સિરીઝ પૂર્ણ કરો. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ડી, એફ, એચ. તો એ કેવી રીતે આવશે એ આપણે સમજી લઈએ. તો દરેક શબ્દમાંથી આપણે પ્રથમ અક્ષર લઈએ તો એ, બી, સી મળશે, એટલે હવે આવશે ડી. પછી આપણે બીજો અક્ષર લઈએ
તો સી, પછી ડી, પછી ઈ, પછી એફ. હવે આપણે ત્રીજો અક્ષર લઈએ તો ઈ એફ જી, એટલે હવે આવશે એચ. એટલે આવી રીતે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, ડી એફ એચ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 67. તો અહીંયા આપણને તીરની નિશાનીઓ આપેલી છે. 2 તીર જમણી દિશામાં જાય છે, પછી 1 તીર ઉપર 1 તીર નીચે જાય છે, પછી 2 તીર ડાબી દિશામાં જાય છે, પછી 1 તીર ઉપર 1 તીર નીચે જાય છે. તો હવે શું આવશે? તો હવે 2 તીર જમણી દિશામાં જશે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 68. તો અહીંયા આપણને આકૃતિઓ આપેલી છે અને નીચે કહ્યું છે કે આકૃતિમાં છાयांકિત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત આકૃતિ ડીમાં અડધો ભાગ રોકાઈ ગયેલો છે. બીજે અડધા ભાગ કરતાં ઓછા ભાગમાં જ કલર પૂરેલો છે. ફક્ત આકૃતિ ડીમાં અડધા ભાગમાં કલર પૂરેલો છે, એટલે આકૃતિ ડી મોટો અપૂર્ણાંક દર્શાવે છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 69. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 3 વખત નવડા, અને 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1ની પાછળ 3 મીંડા, બંનેનો સરવાળો કરો એટલે 1999 આવે, એટલે કે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 70. તો એક આકૃતિ આપેલી છે, એના બરાબર 5 સફરજન છે. પછી એવી આકૃતિ છે પણ વચ્ચે આડો લીટો કરેલો નથી. જે પહેલી આકૃતિમાં ત્રાંસો લીટો છે એ બીજી આકૃતિમાં નથી, એટલે ફક્ત લંબચોરસ આપેલું હોય તો આપણે 3 સફરજન ગણવાના, અને એવી 2 લીટાવાળી આકૃતિ હોય તો 2 સફરજન ગણવાના. તો નીચે આપણે જે આકૃતિ દર્શાવી છે એ કુલ કેટલા સફરજન દર્શાવે છે? તો 2 આકૃતિ 5 સફરજન વાળી છે, અને 2 આકૃતિ 3 સફરજન વાળી છે, અને 1 આકૃતિ 2 સફરજન વાળી છે. તો 2 આકૃતિના 5 સફરજન એટલે 10, પછી બીજી 2 આકૃતિના 3 સફરજન એટલે 6 સફરજન, અને પછી 1 આકૃતિના 2 સફરજન એટલે 10 ને 6 16, અને 16 ને 2 થઈ જાય 18. એટલે 18 આપણો જવાબ થાય, ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 71. તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા કેટલી હોય? હવે 1 લાખ વાહનો છે અને 5મા ભાગની સંખ્યા કારની છે, એટલે 1 લાખના 5 ભાગ કરીએ એટલે 20,000 થાય. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જાય 20,000. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 72. તો એક આકૃતિ આપેલી છે અને બાજુમાં કહ્યું છે કે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો પ્રશ્નાર્થની જગ્યાએ આવશે જી, કેમ કે એ બી સી ડી આપેલું છે, ઈ એફ, પછી જી નથી આપેલું, એચ આપેલું છે, એટલે જી આપણો સાચો જવાબ થઈ જશે, ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 73. એક આકૃતિ આપેલી છે, નીચે કહ્યું છે આલેખપત્રમાં છાयांકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 18 ચોરસ એકમ. તો એ કેવી રીતે આવશે? તો અંદર તમે આખા ચોરસ ગણી લો તો 12 ચોરસ થશે, પછી અડધા ચોરસ ગણી લો તો એ પણ 12 થશે. હવે અડધા 12 ચોરસ છે, મતલબ કે એના આખા ચોરસમાં રૂપાંતર કરી એટલે 6 ચોરસ થાય. એટલે 12 આખા ચોરસ અને બીજા 6 ચોરસ, એટલે 12 ને 6 18. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી, 18 ચોરસ એકમ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 74. 1 1 2 3 5 8 13 21.
પછી ખાલી જગ્યા આપેલી છે સિરીઝ પૂર્ણ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 1 અને 1 થાય 2 એટલે પછી 2 આપેલા છે। 1 અને 2 થાય 3 એટલે પછી 3 છે। 2 અને 3 થાય 5 તો પછી 5 આપેલા છે। 3 ને 5 થાય 8 એટલે પછી 8 આપેલા છે। 5 અને 8 થાય 13 એટલે પછી 13 આપેલા છે। 8 ને 13 થાય 21 એટલે પછી 21 આપેલા છે। તો હવે આપણે 13 અને 21 નો સરવાળો કરવાનો છે। એટલે 13 અને 21 નો સરવાળો કરીએ એટલે જવાબ થશે 34, ઓપ્શન એ। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 75। નીચેનામાંથી અલગ એટલે કે જુદો પાડતો વિકલ્પ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ તો સાવ સરળ છે। એબીસીડી આવડે એટલે આપણને આવડી જાય। તો ઓપ્શન એ માં તમે જોઈ શકો છો કે બંને એ આપેલા છે। ઓપ્શન બી માં તમે જોઈ શકો છો કે બંને જી આપેલા છે। ઓપ્શન સી માં બંને આઈ આપેલા છે, જ્યારે ઓપ્શન ડી માં બંને બી આપેલા નથી। એક બી છે અને એક ડી છે, બી ફોર બોલ એન્ડ ડી ફોર ડોગ। તો બંને સરખા અક્ષર નથી એટલે ડી ઓપ્શન અલગ પડે છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 76। સહી વાક્ય પહચાનિए। તો ઓપ્શન એ માં આપેલું છે બચ્ચે ખેલ રહા હૈ, એ તો ખોટું પડે। બચ્ચે ખેલ રહે હે એમ આવવું પડે। પછી આપણે ઓપ્શન બી માં જોઈએ ઘોડે દોડ રહા હે, એટલે ઓપ્શન બી પણ ખોટું પડે। ઘોડે દોડ રહે હે એવું વાક્ય હોય તો સાચું પડે। ઓપ્શન સી માં આપેલું છે યે રાજા હે, એ વાક્ય સાચું છે। અને ડી ઓપ્શનમાં આપેલું છે ઇન કિતાબો મેં રામાયણ નહીં હે, એટલે ડી ઓપ્શનમાં પણ સાચું વાક્ય આપેલું છે। હવે સી ઓપ્શનમાં અને ડી ઓપ્શન બંનેમાં સાચા જવાબ આપેલા છે, એટલે આ વિકલ્પનો માર્ક્સ વિદ્યાર્થીને મળવો જોઈએ, કેમ કે ઓપ્શન સી માં પણ સાચું વાક્ય છે અને ઓપ્શન ડી માં પણ સાચું વાક્ય છે। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 77। અંકો એવમ શબ્દો કા સહી જોડ પહચાનિए। તો અહીંયા થોડી ભૂલ કરેલી છે, એટલે સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી 37। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 78। चलन का समानार्थी शब्द क्या होता है। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આચરણ। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 79। शब्दकोश क्रम के अनुसार तीसरे क्रम में कौन सा शब्द आएगा। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કૃષિ, કેમ કે સૌથી પહેલા આવશે કંગાલ, બીજા નંબરે કૂપ, ત્રીજા નંબરે કૃષિ અને ચોથા નંબરે કેન્દ્ર। તો અહીંયા આપણે કહ્યું છે કે તીસરે क्रम में कौन सा शब्द आएगा, એટલે કૃષિ આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 80। रेखांकित शब्द का सही प्रयोग हुआ हो ऐसा वाक्य चुनिए। તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી આપ કહા જા રહે હે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 81। ભિન્ન શબ્દ પહચાનિए। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અદરક। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 82। સંજ્ઞા શબ્દ પહચાનિए। તો અહીંયા લિખના એ ક્રિયાપદ છે, સફેદ એ તો વિશેષણ છે, હિમાલય એ સંજ્ઞા છે, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિમાલય। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 83। बहुवचन का गलत जोड़ पहचानिए। તો ઓપ્શન એમાં આપેલું છે રાત રાતે, સાચી જોડ છે। આપણે ગલત જોડ એટલે ખોટી જોડ ઓળખવાની છે। ઓપ્શન બી માં આપેલું છે મહિલા મહિલાએ, સાચી જોડ છે। ઓપ્શન સી માં આપેલું છે તોતા તોતાએ, તો આવું ના આવે, આ ખોટી જોડ છે। તોતા તો એટલે આવે તોતે, એટલે ઓપ્શન સી માં ખોટી જોડ છે, એટલે આપણો જવાબ છે ઓપ્શન સી। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 84। भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया। તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હતાશ યા નિરાશ હો ગયા। પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 85।
અલગ શબ્દ પહચાનીએ. ચહેતી, પ્યારી, લાડલી, અપ્રિય. અપ્રિય એટલે જે પસંદ ના હોય એવી. તો અપ્રિય અલગ પડે છે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, અપ્રિય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 86. સિલેક્ટ ધ ઓડ વન, એટલે કે અલગ પડતો શબ્દ આપણે ગોતવાનો છે. તો ઓપ્શન એમાં આપ્યું છે લોટસ એટલે કે કમળ. ઓપ્શન બીમાં આપેલું છે કીવી એટલે કીવી જે ફળ છે. ઓપ્શન સીમાં આપેલું છે રોઝ એટલે કે ગુલાબ. ઓપ્શન ડીમાં આપેલું છે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. તો કમળ, ગુલાબ અને સૂર્યમુખી એ ફૂલ છે, જ્યારે કીવી એ ફળ છે. એટલે ઓપ્શન બી અલગ પડે છે, કીવી. 87મો પ્રશ્ન જોઈએ. ડે, નાઇટ. તો ડે એટલે દિવસ, નાઇટ એટલે રાત્રિ. મતલબ કે વિરોધી શબ્દો આપેલા છે. તો ફૂલનો વિરોધી શબ્દ, તો ફૂલ એટલે કે ફૂલડું નહીં, ફૂલ એટલે કે મૂર્ખ. મૂર્ખનો વિરોધી થાય હોશિયાર. તો હોશિયાર એટલે ક્લેવર. ઓપ્શન એમાં આપેલું છે ક્લેવર. એટલે આપણો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 88. કારેલાનો સ્વાદ કેવો હોય? તો કારેલાનો સ્વાદ હોય કડવો. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બીટર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 89. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફોર કાઇન્ડ. રાઇમિંગ વર્ડ એ તો સાવ સહેલું છે. પાછળ એનડી વાળો શબ્દ જોઈએ તો ઓપ્શન ડીમાં આપેલું છે ફાઇન્ડ. કાઇન્ડ તો ફાઇન્ડ. રાઇમિંગ વર્ડ એટલે બોલવામાં સરખા જેવા લાગતા હોય એવા શબ્દો. તો કાઇન્ડ તો ફાઇન્ડ. એટલે સાચો જવાબ છે ઓપ્શન ડી, ફાઇન્ડ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 90. હી ઇઝ ખાલી જગ્યા એક્સરસાઇઝ. તો એમ અથવા ઇઝ અથવા આર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો અહીંયા ઇઝ આપેલું છે એટલે આઈએનજી વાળું રૂપ એટલે કે ડુઈંગ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 91. કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે, તે જ રીતે લેપર્ડનો સંબંધ કોની સાથે છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કેટ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 92. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ વર્ડ. ધે આર મેની સ્ટાર્સ શાઇનિંગ ખાલી જગ્યા ધ સ્કાય. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન. ધે આર મેની સ્ટાર્સ શાઇનિંગ ઇન ધ સ્કાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 93. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન. સી ઇઝ ખાલી જગ્યા. તો સી એ તો સ્ત્રી માટે વપરાય. તો સ્ત્રીનું નામ ક્યાં છે? ઓપ્શન એમાં અને સીમાં. ઓપ્શન એમાં ગીતા અને ઓપ્શન સીમાં પૂજા એન્ડ રમેશ. તો રમેશ તો છોકરાનું નામ છે અને સી ઇઝ આપેલું છે એટલે એક વચનવાળું નામ લેવાનું છે, બહુવચનવાળું નામ લેવાનું નથી. તો પૂજા એન્ડ રમેશ એ તો બહુવચન થઈ જાય એટલે ગીતા આપણો સાચો જવાબ થઈ જશે, ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 94. વોટ ઇઝ મેંગો કોલ્ડ? એટલે મેંગો એટલે કે કેરીને શું કહેવાય? તો ઓપ્શન આપેલા છે. એમાં આપેલું છે ગ્રેન્સ, અનાજ કહેવાય તો કે ના કહેવાય. ઓપ્શન બીમાં આપેલું છે ફ્રૂટ્સ, ફળ કહેવાય તો હા કહેવાય. કેરી તો ફળ છે, ફળનો રાજા છે કેરી. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્રૂટ્સ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 95. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ વર્ડ. ધે ખાલી જગ્યા રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને યસ્ટરડે આપેલું છે. તો યસ્ટરડે તો ભૂતકાળ બતાવે. તો ભૂતકાળમાં વોઝ અથવા વર આવે. તો અહીંયા ધ્યેય આપેલું છે એટલે ધ્યેય સાથે આવશે વર, ઓપ્શન એ. એટલે 95માં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 96. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? તો નૈઋત્ય દિશા એટલે
દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 97. લેહમાં સુસ્વાગતમ શબ્દ માટે કયો શબ્દ વપરાય? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, જુલે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 98. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, જંગલ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 99. સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો ઓપ્શન એમાં જોઈએ, તે રીંછ જેવું લાગે છે. તો આ તો સાચું છે. ઓપ્શન બીમાં જોઈએ, તે 18 કલાક ઊંઘે છે. તો આ પણ સાચું છે. ઓપ્શન સીમાં જોઈએ, તે પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. તો આ ખોટું છે. 15 વૃક્ષો પર જાય નહીં, 7 થી 8 વૃક્ષો પર જાય. એટલે ઓપ્શન સીમાં વિધાન બંધ બેસતું નથી. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 100. હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપું છું. મને ઓળખી બતાવો. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, લંગૂર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 101. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલેને બદલે ગઈકાલે મૂકીએ તો નવું વાક્ય કેવું બને? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો. પછી આપણને કહ્યું છે કે નીચેની વાર્તા વાંચો. વાર્તાના આધારે પ્રશ્ન નંબર 102 થી 104ના સાચા જવાબ પસંદ કરો. તો આપણે વાર્તા વાંચી લઈએ. પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે એક જણના ઘરમાં રહેતા હતા. તે નગરમાં બકાસુરનો આતંક હતો. રાક્ષસ બકાસુરે એક શરત મૂકી હતી કે ગામમાંથી દરરોજ ભોજનમાં એક ગાડું ભરીને ખાદ્ય સામગ્રી અને તે ગાડું લઈ જનાર એક માણસને મોકલવો. જો આ ન થાય તો તે આખા નગરનો નાશ કરી નાખે. બીજો ફકરો જોઈએ. એક દિવસ પાંડવો જેના ઘરમાં રહેતા હતા તેનો ઘરનો વારો આવ્યો. યજમાન પરિવાર આ ભયાનક ફરજને કારણે રડી રહ્યો હતો. માતા કુંતીએ યજમાન પરિવારને આશ્વાસન આપીને કહ્યું કે તેમનો પુત્ર ભીમ જ રાક્ષસ માટે ભોજન લઈ જશે. પછી નીચે આપેલું છે, બીજા દિવસે ભીમ ગાડું લઈને જંગલમાં પહોંચ્યો. તેણે રાક્ષસનું બધું ભોજન પોતે જ ખાવાનું શરૂ કરી દીધું. જ્યારે બકાસુર આવ્યો અને તેણે આ જોયું ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. ભીમ અને બકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભીમે બકાસુરને જમીન પર પછાડ્યો અને તેને મારી નાખ્યો. આમ એક ચક્રાનગરના લોકોનો ભય દૂર થયો અને પાંડવોએ યજમાનના ઋણમાંથી મુક્ત થઈને નગરજનોની રક્ષા કરી. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 102. માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 103. ભીમે બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 104. પાંડવોનો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા. કેમ કે પાંડવો પોતાના ઘરમાં નહોતા રહેતા, તે બીજાના ઘરે રહેતા હતા. એટલે તેઓ જેના ઘરે રહેતા હતા એમનું ઋણ ચૂકવવા માંગતા હતા, આશ્રયદાતાનું ઋણ ચૂકવવા માંગતા હતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 105. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, મોર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 106. રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય પસંદ કરો.
તો ઓપ્શન એમાં આપેલું છે ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. તો અહીંયા જ યોગ્ય ઉપયોગ થયો નથી, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 107. કોરપ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનું છમકહેણ. પંક્તિમાં રેખાંકિત શબ્દ કોરપનો અર્થ શું થાય? તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, કઠોરતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 108. બચ્ચા તું મુજથી રેસ લગાવીશ. વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 109. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો ઓપ્શન એમાં કયું છે અંબર ધરતી. તો આ સમાનાર્થી શબ્દો નથી, આ વિરોધી શબ્દો છે. અંબર એટલે આસમાન, એટલે કે આકાશ થાય. તો આકાશને ધરતી તો ના કહેવાય, એટલે સમાનાર્થી શબ્દો નથી. ઓપ્શન એમાં જ ખોટી જોડ છે, એટલે આપણો જવાબ છે ઓપ્શન એ. હવે અહીંયા આપણને કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી પ્રશ્ન ક્રમાંક 110 થી 112ના જવાબ લખો. તો જોઈએ આપણે એ ફકરો. મારા ગામમાં નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. ત્યાં કેટલાક નાના છોડ પણ હતા. એક તાડના ઝાડને પોતાની ઊંચાઈ અને મજબૂતાઈનું ખૂબ અભિમાન હતું. એક દિવસ આવેલા વાવાઝોડાએ તાડના ઝાડનું અભિમાન ચૂર કરી નાખ્યું. વાવાઝોડામાં તાડનું ઝાડ અડધેથી તૂટી ગયું અને બાજુના છોડવાઓ પર પડ્યું. પછી તાડે જોયું તો બાજુના નાના છોડને જરા પણ આંચ આવી ન હતી. પછી તેણે છોડને પૂછ્યું, આટલા ભયંકર વાવાઝોડામાં તમે કેવી રીતે બચી ગયા? છોડ કહે, એ તો સાવ સહેલું છે કે તમે પવનમાં અક્કડ ઊભા હતા. પછી તમે પવનને નમવાની ના પાડી. અમે પવનનો સ્વીકાર કર્યો તેથી બચી ગયા. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 110. નાના છોડનો શા માટે બચાવ થયો? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. તો એમાં આપણને એવું કહ્યું છે કે તાડનું ઝાડ કેમ તૂટી ગયું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 112. નાના છોડવાઓએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું હોય છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, તેઓ પવન જે દિશામાં જાય છે તે દિશામાં નમી ગયા. હવે આપણને અહીંયા નીચે કહ્યું છે કે નીચેનો ફકરો વાંચો. ફકરાના આધારે પ્રશ્ન નંબર 113 થી 114ના સાચા જવાબ પસંદ કરો. તો આપણે ફકરો વાંચી લઈએ. શનિવાર મોડી રાત સુધી જાગ્યા પછી ખુશનુમા સવાર હતી. ગામમાં મોટો મેળો ભરાયો હતો. સવારથી જ ચારે બાજુ રોનક છવાઈ ગઈ હતી. મેળામાં જાત જાતની દુકાનો લાગી હતી. એક ખૂણામાં મીઠાઈવાળાની દુકાન હતી, જ્યાં ગરમા ગરમ જલેબીની મીઠી સુગંધ આવતી હતી. બીજા ખૂણે રમકડાની દુકાન પર બાળકોની ભીડ હતી. મેળાની વચ્ચે મોટું ચકડોળ ધીમે ધીમે ફરતું હતું, જેમાં બેસવા માટે લાંબી લાઈન હતી. આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડી રહ્યા હતા, જાણે તહેવારની ખુશી આકાશમાં પહોંચી હોય. મેળામાં આવતા લોકોના ચહેરા ઉપર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. નાના બાળકો આઈસ્ક્રીમ ખાતા અને હસતા ગાતા મેળાની મજા માણી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને દાદાજીએ કહ્યું, મેળો ખરેખર જીવનનો આનંદ છે. ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની જતો. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 113. મેળો કયા વારે ભરાયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલી લીટીમાં જ કહ્યું છે કે શનિવાર મોડી રાત સુધી જાગ્યા પછી ખુશનુમા સવાર હતી. ગામમાં મોટો મેળો ભરાયો હતો. હવે શનિવારની રાત અને પછી સવાર થાય તો કયો વાર હોય? રવિવાર. એટલે રવિવાર આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 114.
ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો વાક્યના આધારે શું કહી શકાય? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. કેમ કે વર્ષમાં એક મેળાનું આયોજન થતું હોય તો જ ગામના લોકો મેળાની રાહ જોતા હોય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 115. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 116. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો ઘાસ તો કયું છે, પણ ઘાસ કેવું છે? લીલું. એટલે લીલું વિશેષણ છે. જે વિશેષતા બતાવે એને વિશેષણ કહેવાય. તો અહીંયા ઘાસની વિશેષતા બતાવી છે કે લીલું ઘાસ, એટલે લીલું વિશેષણ છે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 117. બધો કપાસ બગડી ગયા. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી? તો બધો કપાસ બગડી ગયો. ગયો શબ્દ આવવો પડે, પણ અહીંયા તો ગયા આપેલું છે, એટલે ગયા શબ્દ યોગ્ય નથી. ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 118. અલગ પડતો શબ્દ શોધો. કઈ રીતે? આંખ, કાન, નાક, આંગળી, જીભ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આંગળી. કેમ કે આંખ, નાક, જીભ, પછી કાન. આમાં ઓપ્શન આપેલું નથી કાન, પરંતુ આપણને પ્રશ્નમાં કાન કયું છે. તો આ બધા અંગ જે છે એ આપણા મસ્તકમાં આવી જાય છે, આપણા મોઢામાં આવી જાય છે, આપણા ચહેરામાં આવી જાય છે, પરંતુ આંગળી જે છે આપણા ચહેરામાં આવતી નથી. એ તો હાથમાં હોય, પગમાં હોય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આંગળી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 119. નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અસ્વીકૃતિ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 120. ભારત મારો દેશ છે. ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, વ્યક્તિવાચક સંજ્ઞા. કોઈ ગામ, શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ આવું કોઈ નામ હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં ગણાય. તો ભારત આપણો દેશ છે, એટલે વ્યક્તિવાચક સંજ્ઞા ગણાય. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.